96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ગુજરાતમાં તારીખ 7મી મેને મંગળવારે યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત હવે આપ સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર. ગુજરાતમાં આવતીકાલે મતદાન યોજાનાર છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે થાય એ માટે ગુજરાતનું પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ચાલો આપણે વાતચીત કરીએ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પાસેથી અને આ આવતીકાલની ચૂંટણી માટે પોલીસ તંત્ર કેવી રીતે સુસજ્જ બન્યું છે તેની માહિતી મેળવીએ. વિકાસ સાહેબ, આકાશવાણી સાથે આપનું સ્વાગત છે. નમસ્કાર. આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી છે, એના માટે પોલીસ તંત્ર તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી તૈયારી છે? કાયદા વિરુદ્ધ જે લોકો જતા હોય એ લોકોની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં સુધી નાર્કોટિક્સના સવાલ છે એમાં પણ ખૂબ પરિણામલક્ષી અને અસરકારક કામગીરી ગુજરાત પોલીસ તરફથી થઈ છે. પ્રોહિબિશન અંગે પણ ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી ગુજરાત પોલીસ તરફથી જ્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવ્યું છે ત્યારથી એ કામગીરી પણ થઈ છે. એટલે સંપૂર્ણપણે ગુજરાત પોલીસ તૈયારીઓ કરી છે અને આપ સૌને મારો ખૂબ અપીલ છે કે એકદમ ભયમુક્ત વાતાવરણમાં આવીને મોટીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરે. જ્યાં સુધી આપણે અલગ અલગ રાજ્યોની વાત છે તો આપણા જે 3 મુખ્ય રાજ્યો છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ત્યાં ઇન્ટરસ્ટેટ બોર્ડર ચેકપોસ્ટ પણ લગાવવામાં આવ્યું છે અને ત્યાં પણ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું વિપરીત અસર ન કરી જાય ચૂંટણીની પ્રક્રિયામાં એ અંગે તમામ જરૂરી કાર્યવાહી ત્યાં ઇન્ટરસ્ટેટ બોર્ડર પર કરવા પણ આવી રહ્યું છે. આપણી FST ટીમ્સ છે, SST ટીમ્સ છે અને ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ અને ચૂંટણી પંચની જે અપેક્ષાઓ છે એ મુજબ દરેક બિલ્ડિંગમાં, દરેક બૂથમાં યોગ્ય સંખ્યામાં અર્ધલશ્કરી બળ હોય, SRP હોય, સ્થાનિક પોલીસ હોય, હોમગાર્ડ હોય, એ તમામની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ચૂંટણી પંચના જે માપદંડ છે એ માપદંડને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે અને સાથે સાથે આશરે 4,500 જેવા મોબાઈલ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ તે દિવસે કરવામાં આવી છે. એટલે ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન આવતીકાલે થશે એને મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા ગુજરાતમાં તારીખ 7મી મેને મંગળવારે યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.